સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બનતું જઈ રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન આવાસમાં એક મહિલાઓ પર હુમલાની એક ઘટના પ્રકાશમાં આવી છે। આજરોજ ભેસ્તાન આવાસમાં એક મહિલા ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। ભેસ્તાન આવાસનો કુખ્યાત કાસિમ ઉર્ફે કટેલ દ્વારા મહિલા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ભેસ્તાન આવાસમાં આવેલી સી બ્લોકમાં રહેતા કાસિમ ઉર્ફે કટેલા અને તેના ભાઈ અને ભત્રીજો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગુના પ્રવૃત્તિ ધરાવતા કાસિમ ઉર્ફે કટેલા અને તેના ભાઈનું નામ સઈદ વજીર શેખ સાબિર સઈદ શેખ દ્વારા હાથ ઉછીના રૂપિયા માંગવા જતા મામલો મારામારીમાં પલટાયો હતો, જેમાં રૂપિયા માંગવા જનાર સકીના ફિરોઝ શેખ અને મુસ્કાન ઉપર તેમજ ગુલામ હુસૈન ઉપર તલવાર અને રેમ્બો ચરા વડે ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। આવા રીઢા ગુનેગારના કારણે ભેસ્તાન આવાસમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। તલવાર અને રેમ્બો ચરા વડે એક મહિલા અને એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા હતા।